એક શહેરમાં અંતમાં આવેલી એક સામાન્ય વસાહતમાં આરોહી નામની એક દીકરી રહેતી હતી. બાળપણથી જ તેના સપનાઓ ખૂબ મોટા હતા. તે શિક્ષિકા બનવા માંગતી હતી, કારણ કે તેને લાગતું હતું કે શિક્ષણ માણસને માત્ર નોકરી નહીં પણ વિચાર આપતું હોય. અને તેના પિતા એક સામાન્ય કામદાર હતા. તેના માતા ઘરમાં સિલાઈ કામ કરી ઘર ચલાવતા હતા. ગરીબી હતી, પણ ઘરમાં પ્રેમ અને સંસ્કારની કમી નહોતી. આરોહી દરરોજ કોલેજ જતી, બાળકોને ટ્યુશન પણ શીખવતી અને રાત્રે મોડે સુધી અભ્યાસ કરતી. આખા વિસ્તારમાં લોકો તેની મહેનતની પ્રશંસા કરતા, પરંતુ સમાજમાં કેટલાક એવા લોકો પણ હતા જેમને કોઈ દીકરીનું આગળ વધવું ગમતું નહોતું. એક દિવસ કોલેજમાંથી ઘરે પરત ફરતી વખતે તેની સાથે એવી ભયાનક ઘટના બની ગઈ જેણે તેના જીવનની હચમચાવી નાખ્યું. તે રાત્રે માત્ર આરોહી જ નહોતી રડી, તેની સાથે તેને માતાની આંખમાંથી વિશ્વાસ રડ્યો, પિતાની હિંમત તૂટી અને એક ઘરની અંદરથી ખાલી થઈ ગયું. બીજા દિવસે આખો વિસ્તારમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ. કેટલાક લોકો સહાનુભૂતિ બતાવતા હતા, પરંતુ ઘણા લોકો ફરી એ જ પ્રશ્ન પૂછતા, એ મોડા શા માટે નીકળી? એકલી કેમ ગઈ? આજકાલની છોકરીઓ પણ આરોહી માટે આ શબ્દો એ ઘટનાથી પણ વધારે ઘા મારતા હતા, કારણ કે તેને સમજાતું નહોતું કે ગુનો કોઈએ કર્યો હતો, પણ કટઘરામાં તેને ઊભી રાખવામાં આવી. ઘણા દિવસો સુધી તેણે પોતાના રૂમમાં બંધ રાખી. તેને લોકોની નજરોથી ડર લાગતો. બહાર નીકળતી ત્યારે એવું લાગતું કે દરેક વ્યક્તિ તેને દયા કે શંકાથી જોઈ રહ્યું છે. એક દિવસ તેની નાની બહેને પૂછ્યું, દીદી, તું ફરી પહેલાં જેવી હસતી કેમ નથી? આ પ્રશ્ન આરોહીને અંદરથી હચમચાવી નાખી. તેને સમજાયું કે જો તું ચૂપ રહી જઈશ તો કદાચ હજારો દીકરીઓની આખી જિંદગી રડતી રહેશે. તેણે નક્કી કર્યું કે હવે તે રડશે નહીં, તે ગંભીરતાથી લેવામાં આવશે. પૂછપરછ દરમિયાન એવા પ્રશ્નો પૂછાયા કે તેની આંખોમાંથી ફરી આંસુ આવી ગયા, પરંતુ આ વખતે તે ચૂપ રહી નહીં. તેને સ્પષ્ટ કહ્યું કે મારા કપડાં, મારા બહાર જવું કે મારી જીવનશૈલી ગુનો નથી. ગુનો એ માનસિકતા છે જે સ્ત્રીને કમજોર સમજે છે. ધીમે ધીમે કેટલાક લોકો તેના સાથે સાથ આપવા લાગ્યા. કોલેજના વિદ્યાર્થીઓએ રેલી કાઢી, સોશિયલ મીડિયા પર લોકોએ અવાજ ઉઠાવવા લાગ્યા, પરંતુ સાથે સાથે ધમકીઓ પણ મળવા લાગી. કેટલાક લોકો કહેતા, સમાજના નામ ખરાબ થશે, છોડી દે, શું મળશે લડીને? પરંતુ આરોહીએ કહ્યું, જો હું આજે ચૂપ રહી જાઉં તો કાલે બીજી કોઈ દીકરી માટે રસ્તો વધુ મુશ્કેલ બની જશે. કેસ કોર્ટ સુધી પહોંચ્યો, વર્ષો સુધી તારીખો પડતી રહી. દરેક સુનવાઈ આરોહીએ માટે એક નવી લડાઈ હતી. તેણે ફરી દિવસ યાદ કરવામાં આવતો. ઘણીવાર તો તે તૂટી પડતી, પરંતુ તેની માતા હંમેશા એક વાત કહેતી, હિંમતનો અર્થ ક્યારેય ન રડવું નહીં, પરંતુ રડીને પણ ફરી ઊભા થવું છે. આ શબ્દ આરોહીની શક્તિ બની ગયા. એક દિવસ તેને ખબર પડી કે તેના વિસ્તારમાં બીજી ઘણી સ્ત્રીઓ પણ અલગ અલગ પ્રકારના શોષણનો ભોગ બની હતી, પરંતુ સમાજના ડરથી ક્યારેક બોલી જ નહોતી. આરોહીને તેના માટે એક સમૂહ શરૂ કર્યો, જ્યાં સ્ત્રી નિર્ભય થઈને પોતાની વાત કરી શકે. શરૂઆતમાં માત્ર 4 સ્ત્રીઓ આવી, પછી 10, 50 અને ધીમે ધીમે આખા શહેરમાં એક ચળવળ શરૂ થઈ ગઈ. શાળાઓમાં જાગૃતિનો કાર્યક્રમ યોજાયો. છોકરાઓને પણ સમજાવવામાં આવ્યું કે સાચી શક્તિ કોઈને ડરાવવામાં નહીં, પરંતુ સુરક્ષા આપવાની ક્ષમતામાં છે. અને કાર્યક્રમ દરમિયાન આરોહીએ હજારો લોકો સામે ઊભી રહીને કહ્યું કે બળાત્કાર કોઈ એક વ્યક્તિનું દુઃખ નથી. જ્યારે એક સ્ત્રી અસુરક્ષા પર સમાજ ચૂપ રહે છે, ત્યારે આખી માનવતા હારી જાય છે. આપણે દીકરીઓને માત્ર બચવું શીખવીએ છીએ, પરંતુ દીકરાઓને સન્માન શીખવવાનું ભૂલી જઈએ છીએ. આખું હોલ શાંત થઈ ગયું. ઘણા લોકોની આંખમાંથી તો આંસુ હતા, કારણ કે પહેલીવાર લોકો માત્ર ઘટના નહીં પરંતુ તેના પાછળનું દુઃખ સમજવા લાગ્યા હતા. વર્ષો પછી કોર્ટનો નિર્ણય આવ્યો અને ગુનેગારને સજા મળી. સમાચાર ચેનલો પર આ કેસની ચર્ચા થઈ, પરંતુ આરોહીએ કહ્યું, મારી જીત સજા મળવાથી નહીં, પરંતુ ત્યારે થશે જ્યારે કોઈ દીકરી રાત્રે નિર્ભય થઈ રસ્તા પર ચાલી શકશે. પછી તેણે પોતાની નોકરી છોડીને સમાજ જાગૃતિ માટે કામ શરૂ કર્યું. ગામે ગામ, શહેરે શહેર જઈને તે લોકોને સમજાવતી કે સ્ત્રીની સુરક્ષા માત્ર કાયદાની જવાબદારી નથી, એ દરેક વ્યક્તિના સંસ્કારની જવાબદારી છે. ધીમે ધીમે લોકો બદલાવા લાગ્યા. માતા પિતા દીકરીઓને ડર શીખવવાની જગ્યાએ આત્મવિશ્વાસ શીખવવા લાગ્યા. શાળાઓમાં બાળકોને સન્માન અને સંવેદનાની શિક્ષા આપવા લાગ્યા. અને એક દિવસ જ્યારે આરોહી ફરી એ જ રસ્તા પરથી પસાર થઈ જ્યાં તેની સાથે એ ઘટના ઘટી હતી, ત્યારે તે થોડી ક્ષણ માટે ઊભી રહી અને તેની આંખોમાં આંસુ હતા.
પરંતુ આ વખતે આંસુ કમજોરીના નહોતા, એ જીતના હતા, કારણ કે તે હવે માત્ર એક પીડિત નહોતી, તે હજારો લોકો માટે હિંમતનું પ્રતીક બની ગઈ હતી.